અત્યારે એક મહત્વપૂર્ણ મીટિંગ તમારી હતી એસોસિએશનની અધિકારીઓ સાથે શું હતી? આજરોજ આઈઓસી ડિવિઝનલ મેનેજર એમની સાથે મીટિંગ થઈ છે. સપ્લાયની કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. સફિશિયન્ટ સ્ટોક છે. જે કંઈ મિસમેનેજમેન્ટ થયું છે એ સેટરડે સન્ડેને કારણે થયું છે અને આજ સાંજ સુધી અથવા તો આવતીકાલ સવાર સુધીમાં પોઝિશન એકદમ ક્લિયર થઈ જશે. કોઈ જગ્યાએ શોર્ટ આઉટ નહીં રહે. ડીલરોને બધા સાથે જ છે, બધાને સૂચના અપાઈ ગઈ છે. કંપનીઓએ ઘણા બધા એવા ચેન્જીસ કર્યા છે કે એક સાથે એક ડીલર 20,000 લીટર માલ ન ઉપાડી શકે તો 2 ડીલરને સાથે કરીને આપશે, પણ સપ્લાય આપતા રહેશે. કોઈને તકલીફ પડવા નહીં દે. આટલી ખાતરી આઈઓસી તરફથી આજે મળી છે. જે કંઈ એના અગાઉ હતા બ્લોકેજના ને એ બધું દૂર કરવામાં આવ્યું. કોઈ જાતનું હવે બ્લોકેજ છે નહીં અને ડીલરો શાંતિથી એની જરૂરિયાત પ્રમાણે માલ મંગાવી શકશે. અત્યારની મિટિંગમાં આ રીતે નક્કી થયું. છતાં સાંજ સુધીમાં જે કંઈ ચોખવટ કરવાની હશે એ સાહેબ સાથે કરી લેશું અને થઈ જશે. કોઈ એમાં મોટો ઇસ્યુ નથી. જે કંઈ પ્રોબ્લેમ છે એ રજાને કારણે થયો છે અને નેક્સ્ટ 8 દિવસમાં એ બધું ક્લિયર થઈ જશે એવું સાહેબનું કહેવું છે. થઈ જશે. બધાને માલ મળતા સવારથી સાંજ પડશે. સવારે ગાડી ભરાય સાંજ સુધી ત્યાં પહોંચતા ટાઈમ લાગે એટલો જ ટાઈમ લાગશે. સફિશિયન્ટ સ્ટોક છે. નાયરા અમારામાં નથી આવતું. ઇન્ડિયન ઓઇલની હું વાત કરું છું. ઇન્ડિયન ઓઇલ પૂરતી વાત છે આ. નાયરા ઇઝ અ પ્રાઇવેટ પ્લેયર. ઇન્ડિયન ઓઇલ ગવર્મેન્ટની કંપની છે. 57% સ્ટેક ઇન્ડિયન ઓઇલનો છે. તે સૌથી વધારે છે. જેને કારણે સૌથી વધારે તકલીફ આઈઓસીમાં જ પડે છે. બીપીસી આઈઓસી આ બીપીસી અને એચપીસીની ટોટલ 43% છે સ્ટેક અને 57% આઈઓસીનો છે. જેને કારણે વધારે તકલીફ આઈઓસીમાં પડે છે. ક્રેડિટની ને કેશની ઇશ્યુ ના, કોઈ નથી. અત્યારે બધું કેશ ઓન ડિલિવરી જ છે અને એ 8 દિવસ પહેલાં જ બધા ડીલરોને કહેવાઈ ગયું છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં આ કાયદો લાગુ પડે. રાજકોટ માટે નથી. હું ગુજરાતનો જનરલ સેક્રેટરી છું એટલે ગુજરાતની મને ખ્યાલ છે કે બધી જ જગ્યાએ કેશ ઓન ડિલિવરી છે. કોઈ જગ્યાએ ક્રેડિટ ફેસિલિટી અત્યારે અવેલેબલ નથી, જે દરેક ડીલરોને ખબર છે. ધીમનભાઈ, આપણે રાજકોટની અંદર પેટ્રોલ ડીઝલનો કેટલો જથ્થો, કેટલા દિવસનો જથ્થો ઉપલબ્ધ છે? સફિશિયન્ટ છે. કોઈ આમાં જથ્થાની કોઈ ચર્ચા હોતી જ નથી. સફિશિયન્ટ છે એટલે કે આવતા 30 દિવસ 45 દિવસ કોઈ દિવસ નક્કી નથી થઈ શકતા. બધું જ આધાર છે એ બધો તમને ખબર છે. અત્યારે યુદ્ધ ચાલી રહ્યું જેને કારણે કદાચ આગળ પાછળ થાય તો એ હવે પછી થાય. અત્યારે કોઈ પરિસ્થિતિ ખરાબ નથી. કેટલા પેટ્રોલ પંપ કેટલા બંધ છે એવું કઈ સમય? સિટીમાં કદાચ 6-7 પંપ છે રાજકોટ સિટીમાં અને બારે બીજા સિટીમાં 1-2 પંપ બંધ છે આઈઓસીના. પર્ટિક્યુલર હું આઈઓસીની જ વાત કરું. નાયરા મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી સારા એવા પંપ બંધ છે. ટકાવારીમાં મને ન ખબર હોય નાયરાની, કારણ કે અમારો વિષય નથી એમ. પણ નાયરાને વધારે ઇફેક્ટ પડી છે, એમના વધારે પંપ છે. પણ આઈઓસીમાં અત્યારે આ પરિસ્થિતિ છે. લોકોને ખાસ અત્યારે કોઈ મારી એટલું જ કહેવાનું છે કે તેમની જરૂરિયાત મુજબનું પેટ્રોલ ડીઝલ મંગાવે. કોઈ એવી અછત છે નહીં. હાલના સંજોગોમાં કોઈએ પેનિક થવાની જરૂર નથી. ઉપલેટામાં 4 દિવસથી બંધ છે અને એ ભાઈ અહીંયા અત્યારે હાજર છે. બધાને તકલીફ એક જ છે કે જેની પોતાની ગાડી નથી, ટ્રાન્સપોર્ટની ગાડીમાં આવે. ટ્રાન્સપોર્ટની ગાડીઓ કંપનીના ટેન્ડર્સ 5 વર્ષ પહેલાં બહાર પડી ગયેલા હોય છે. અત્યારે કંપનીને જરૂરિયાત છે 50 ગાડીની, જ્યારે ટ્રાન્સપોર્ટની ગાડી 25 જ અવેલેબલ છે કે જે ઓલરેડી અંદર એગ્રીમેન્ટથી બંધાયેલી છે. અત્યારથી નવી 25 ગાડી કંપની લઈ નથી શકતી. તકલીફ એ જ છે. એને કારણે જે ડીલરોની પોતાની ગાડી નથી એમને માલ મેળવવામાં થોડો તકલીફ પડે. ચાલુ નહીં થાય તો એસોસિએશન શું કરશે? ફરીથી અમે મિટિંગ કરીશું. ધીમનભાઈ, કંપની સાથે કે ખરેખર મળશે? 100% મળશે. અત્યારે ખાતરી આપી છે સાહેબે જ ખાતરી આપી છે. બધા જ એમની સાથે છે. સરકારી જવાબ છે. ના, એવું નથી. એવું નથી. હું આટલા 50 વર્ષથી આ બિઝનેસમાં છું. મને ખ્યાલ છે કે જ્યારે કંપની બાંહેધરી આપતી હોય ત્યારે એ લોકોને ઓફિસરને એની પોતાની જવાબદારી હોય છે અને સારી રીતે પરિપૂર્ણ થતી હોય છે. તમે એવું કીધું હતું અગાઉ કે પેટ્રોલની માંગમાં વધારો થયો. ડબલ માંગમાં વધારો થવાનું કારણ પહેલા 35 ટેન્કર જોતા હોય 70 તો ડબલ માંગ. એનું રીઝન તમને 2 વસ્તુ સમજાય દઉં. પેટ્રોલમાં પહેલી વસ્તુ એ કે પેટ્રોલમાં કોઈ તંગી નથી, નંબર 1. હવે બીજી વસ્તુ આવે ડીઝલમાં. ડીઝલમાં એસઆર બંધ થઈ ગયા, નાયરા બંધ થઈ ગયા છે, રિલાયન્સમાં અમુક બંધ છે અને કન્ઝ્યુમર્સ જે ડાયરેક્ટ લેતા હતા
કંપનીઓ પાસેથી, જેના 22 રૂપિયા લીટરે કંપનીઓએ વધારી આપ્યા, એનો બધો જ લોડ રિટેલ આઉટલેટ ઉપર આવ્યો છે. તો પછી ડિમાન્ડ તો વધવાની જ, જેટલી ગાડીઓ છે એટલી જ સપ્લાય થવાની છે. હેમંતભાઈ, ક્રૂડના ઉત્પાદનની અંદર અસર પડી છે તો લાગે છે અઠવાડિયે 10 દિવસમાં આ જે સપ્લાય ચેન છે એ ખોરવાઈ શકે છે? ના, બિલકુલ નહીં. આજની તારીખે આવતા કોઈ પણ સંજોગોમાં આવતા દિવસોમાં એવી કોઈ શોર્ટેજ દેખાતી નથી.